ક્યારેક જીવન આપણને એવી જગ્યાએ લઈ જાય છે જ્યાં જવાનું આપણે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું, અને ત્યાંથી શરૂ થાય છે એવી વાર્તા જે આખી જિંદગી બદલી નાખે છે. સવારના બરાબર 8 વાગ્યા હતા. ગામની કાચી ગલીઓમાં હળવી ધૂન ફેલાયેલી હતી. દૂર ખેતરોમાંથી કાચીઓની અવાજો આવતા હતા. આ શાંત વાતાવરણમાં એક નાનું ઘર હતું, જ્યાં આજે તું વર્ષનો મયંક પોતાના રૂમમાં હતું. જ્યાં આજે તું મયંક પોતાના રૂમમાં બેઠો પોતાની બેગમાં પુસ્તકો ગોઠવી રહ્યો હતો. તેની ઊંચાઈ લગભગ 5 ફૂટ 10 ઇંચ હતી. ગેહુઆ રંગ, સખત શરીર, સફાઈવાળી દાઢી, ઊંડી ભૂરી આંખો અને ચહેરા પર હંમેશા એક શાંત મુસ્કાન રહેતી હતી. તે ઓછું બોલતો હતો. અભ્યાસમાં તેજ હોવા સાથે પોતાના માતા પિતાનું ખૂબ સન્માન કરતો હતો. આજે પહેલી વખતે પોતાના ગામથી એટલું દૂર શહેરમાં અભ્યાસ કરવા જઈ રહ્યો હતો. તેની માં વારંવાર બેગ ખોલીને જોતી હતી. ક્યાંય કોઈ જરૂરી સામાન તો નથી રહી ગયો? બેટા, દવાઓ રાખી લીધી? હા, ચાર્જર લીધું અને અચાર પણ રાખી લે. બહારનું ખાવું રોજ રોજ ન ખાતો રહેજે. તેણે પોતાની માના હાથમાંથી અચારનું ડબ્બું લઈને બેગમાં રાખી લીધું. થોડી વાર પછી તેના પિતા બહારથી આવ્યા અને બોલ્યા, બસ આવી રહી છે. ચલો બેટા, ઘરમાટીને હાથ લગાડ્યો. પછી પોતાનામાંથી નીકળવાનો સમય થઈ ગયો છે. મયંકે આંગણાતા પિતાના પગ સ્પર્શ કર્યો. પછી પોતાના માતા પિતાના પગ સ્પર્શ થઈ ગઈ. મન લગાવીને અભ્યાસ કરજે અને પોતાનું માથું હલાવ્યું. લગભગ 6 કલાકની મુસાફરી પછી બસ શહેર પહોંચી. બસ સ્ટેન્ડ પર લોકોની ભીડ, તેજ હણ, ઊંચી ઇમારતો અને દોડતી જિંદગી જોઈને મયંક થોડી વાર માટે ચૂપ થઈ ગયો. તેના માટે આ દુનિયા એકદમ નવી હતી. ત્યારે જ કોઈએ પાછળથી અવાજ કર્યો, મયંક, અહીં આવ. તેણે ફરીને જોયું. લગભગ 40 વર્ષનો એક વ્યક્તિ મુસ્કુરાતો તેની તરફ આવી રહ્યો હતો. આ તેના ચાચા હતા. મયંકે તરત જ નીચે ઝૂકીને તેમના પગ સ્પર્શ કર્યા. ચાચાએ તેના ખભા પર હાથ રાખ્યો અને બોલ્યા, હવે આ શહેર તારું પણ છે. ગભરાવાની કોઈ જરૂર નથી. બંને કારમાં બેસીને ઘર તરફ ચાલી પડ્યા. લગભગ અડધા કલાક પછી કાર એક 2 માળના મકાન સામે ઊભી રહી. ચાચાએ મુસ્કુરાઈને કહ્યું, આલો, આવી ગયું તારું નવું ઘર. દરવાજો ખુલ્યો. સામે લગભગ 35 વર્ષની એક મહિલા ઊભી હતી. તેમની ઊંચાઈ લગભગ 5 ફૂટ 4 ઇંચ હતી. ગેહુઆ રંગ, મોટી મોટી આંખો, કપાળ પરના લીલા રંગની સુતરાઉ સાડી. ચહેરા પર એવી સાદગી અને અપનાપણું હતું કે કોઈ પણ પહેલી મુલાકાતમાં આરામદાયક થઈ જાય. તે હતી ચાચી. તેમણે મુસ્કુરાઈને કહ્યું, આવી ગયા બેટા, સફરમાં વધુ થાક લાગ્યો નથી ને? મયંકે નીચે ઝૂકીને તેમના પગ સ્પર્શ કર્યા. ચાચીએ તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, હંમેશા ખુશ રહેજે. અંદર આવ, પહેલા હાથ મોં ધોઈ લે. ખાણું તૈયાર છે. ત્યારે જ સીડીઓ પરથી તેજ પગલાંનો અવાજ આવ્યો. લગભગ 19 વર્ષની એક છોકરી નીચે ઉતરી. તેની ઊંચાઈ 5 ફૂટ 3 ઇંચ હતી. ગોરા રંગ, ખભા સુધી ખુલ્લા વાળ અને ચહેરા પર હંમેશા રહેતી શરારતી મુસ્કાન. તે હતી તનુ. તેણે હસતા કહ્યું, તો તમે છો મયંકભાઈ? મમ્મી છેલ્લા 3 દિવસથી ફક્ત તમારી જ વાતો કરતી હતી. મયંક થોડો શરમાઈ ગયો. તનુ હસી પડી. આટલા શરમાળ છો? અહીં 2-3 દિવસ રહેશો તો બધી શરમ ચલી જશે. ઘરનું વાતાવરણ હળવી હાસ્યથી ભરાઈ ગયું. મયંકને બિલકુલ ખબર નહોતી કે આ ઘર તેની જિંદગીની સૌથી મોટી યાદનો સાક્ષી બનવાનું હતું, અને થોડા જ દિવસોમાં આ ઘરમાં એવી મહેમાન આવની હતી જેનાથી તેમની જિંદગી હંમેશા માટે બદલાઈ જવાની હતી. બપોરનો સમય હતો. ઘરની અંદર હળવી ઠંડક હતી. રસોડામાંથી તાજી દાળ, જીરાવાળા ચોખા અને ગરમ ગરમ ફુલકાની સુગંધ આખા ઘરમાં ફેલાયેલી હતી. ચાચીએ અવાજ કર્યો, મયંક બેટા, હાથ મોં ધોઈ લે, ખાણું તૈયાર છે. મયંક સફરના થાક છતાં મુસ્કુરાતો બાથરૂમ તરફ ગયો. થોડી જ મિનિટોમાં ડાઇનિંગ ટેબલ પર બેસી ગયો. ચાચા સામે બેઠા હતા અને તનુ વારંવાર તેને ગામ વિશે પ્રશ્નો પૂછતી હતી. ગામમાં ખરેખર રાત્રે એટલા બધા તારા? મુસ્કુરાયો. તનુએ ઉત્સાહથી પૂછ્યું, એટલા બધા તારા દેખાય છે? પછી તો એક ગણતા ગણતા ઊંઘ આવી જાય. તનુ હસી પડી. પછી તો એક દિવસ હું પણ ગામ જરૂર જઈશ. ચાચી સૌની વાતો સાંભળતા ચૂપચાપ રોટલીઓ શેકતી હતી. તેમણે પહેલા મયંકની થાળીમાં શાકભાજી પીરસે. પહેલો ગ્રાસ ખાતા જ મયંક થોડી વાર માટે રૂકી ગયો. તેને પોતાની માની યાદ આવી ગઈ. ચાચીએ તેના ચહેરાના ભાવ વાંચી લીધા. ઘરની યાદ આવી રહી છે? મયંકે હળવું માથું ઝુકાવ્યું. ચાચીએ મુસ્કુરાઈને કહ્યું, યાદ આવવું સારી વાત છે, પણ હવે આ ઘર પણ તારું છે. જ્યાં સુધી આ મહેમાન ન સમજતો રહેજે. તેમના અવાજમાં એટલું અપનાપણું હતું કે મયંકની ઝીઝક ઘણી ઓછી થઈ ગઈ. બીજી સવારે એલાર્મ વાગતા પહેલાં જ મયંકની આંખો ખુલી ગઈ. તે આદત પ્રમાણે વહેલો ઉઠી ગયો. ઘરની બહાર બાલ્કનીમાં જઈને તેણે ઉગતા સૂર્યને જોયો. નીચે સડક પર ગાડીઓની આવજા શરૂ થઈ ચૂકી હતી. થોડી વાર પછી ચાચી 2 કપ ચા લઈને આવી. આટલી સવારે ઉઠી ગયા? ગામમાં રોજ વહેલો ઉઠતો હતો, તેથી આદત છે. ચા જ અનુશાસન તને આગળ લઈ જશે. એટલામાં ચાચા પણ તૈયાર થઈને બહાર આવ્યા. ચલો, આજે હું તને કોલેજ બતાવી દઉં. લગભગ અડધા કલાક પછી તેઓ શહેરના સૌથી ઊભા હતા. હરિયાણા સૌથી સારા કોલેજોમાંથી એકની સામે ઊભા હતા.
ઊંચી ઇમારત, હરિયાળા વૃક્ષો, સેંકડો છત્રીઓ જોઈને મયંકનામ ઉત્સાહ પણ હતો અને હળવી ગભમણ. કોલેજનો દાખલો પૂરું થયા પછી અમે ફક્ત તારો સાથ આપી શકીએ છીએ, મયંકે પૂરા આત્મવિશ્વાસ સાથે કહે છીએ. મયંકે પૂરા આત્મવિશ્વાસ સાથે કહ્યું, હું તમને ક્યારેય નિરાશ નહીં કરું. દિવસો ધીરે ધીરે ઝડપથી વીતવા લાગ્યા. એક સાંજે ચાચા પર એક અલગ જ ચમક હતી. તેમણે બેગ મેજ પર રાખી અને કહ્યું, આજે એક મોટી ખબર છે. ચાચીએ પૂછ્યું, શું થયું? ચાચા થોડી વાર ચૂપ રહ્યા. પછી બોલ્યા, જે વિદેશી કંપનીમાં મેં અરજી કરી હતી ત્યાં મારી પસંદગી થઈ ગઈ છે. રૂમમાં અચાનક સન્નાટો છવાઈ ગયો. તનુ ખુશીથી ઉછળી પડી. ચાચાએ હસતા માથું હલાવ્યું, પણ ચાચીના ચહેરા પર મુસ્કાન સાથે ચિંતા પણ સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેમણે ધીમેથી પૂછ્યું, ક્યારે જવું પડશે? કદાચ આગલા મહિને. મયંક બધું ચૂપચાપ સાંભળી રહ્યો હતો. તેને લાગ્યું કે આ ખબરથી ઘરની જિંદગી બદલાવાની છે. રાત્રે જ્યારે સૌ પોતપોતાના રૂમમાં ચાલી ગયા ત્યારે ચાચી એકલી બાલ્કનીમાં ઊભી હતી. મયંક પાણી લેવા આવ્યો તો તેણે જોયું કે ચાચી આકાશ તરફ જોઈ રહી હતી. તે પાસે ગયો અને બોલ્યો, ચાચી, સબ ઠીક છે? ચાચીએ હળવી મુસ્કાન આપી. હા બેટા, વિચારી રહી છું કે તો વર્ષ ઘણો લાંબો સમય હોય છે. મયંકે કહ્યું, તમે ચિંતા ન કરો. સુધી ચાચા પાછા ન આવે ત્યાં સુધી હું ઘરની જેટલી મદદ કરી શકું કરીશ. ચાચીએ પહેલી વખત તેને ગૌરવથી જોયો. તેના ચહેરા પર સંતોષ હતો. તેમને લાગ્યું કે તેમના ઘરમાં રહેવા આવેલો આ છોકરો ફક્ત અભ્યાસ કરવા નહીં પણ પરિવારનો ભાગ બની ચૂક્યો છે. પણ એ જ રાત્રે ચાચીના મોબાઈલ પર એક ફોન આવ્યો. તેમણે કોલ ઉઠાવી અને મુસ્કુરાતા કહ્યું, અરે તું ક્યારે આવી રહી છે? ચાચીની મુસ્કાન વધી ગઈ. ચાચીની મુસ્કાન વધી ગઈ છે. આ રવિવારે જરૂર આવી જજે. સૌને સારું પણ લાગશે. મયંક દૂર ઊભો આ બધું સાંભળી શક્યો નહીં, પણ તેને એટલું જરૂર લાગ્યું કે કોઈ ખાસ મહેમાન આવવાનો છે. ચાચાના વિદેશ જવામાં હવે માત્ર 5 દિવસ બાકી હતા. ડ્રોઈંગ રૂમમાં મોટા મોટા સુટકેસ રાખેલા હતા. ક્યારેક પાસપોર્ટ ચેકતો હતો, ક્યારેક જરૂરી કાગળો. ચાચી વારંવાર સામાનની યાદી જોતી હતી. આ દવાઓ પણ રાખી લેજો, ત્યાં જઈને શોધવામાં તકલીફ પડશે. ચાચાએ મુસ્કુરાઈને બોલ્યા, તું દરેક વસ્તુની આટલી ચિંતા કરે છે કે લાગે છે હું તો વર્ષ માટે નહીં પણ હંમેશા માટે જઈ રહ્યો છું. ચાચીની આંખોની ચિંતા છુપાઈ ન શકી. મયંક આ બધું ચૂપચાપ જોઈ રહ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોમાં તે આ પરિવારનો ભાગ બની ચૂક્યો હતો. તેણે આગળ વધીને એક સુટકેસ ઉપાડ્યો અને રૂમમાં રાખી દીધો. ચાચાએ તેના ખભાથી, અભ્યાસમાં પૂરું ધ્યાન આપજે અને ઘરનું પણ થોડું ધ્યાન રાખજે. જી ચાચી, તારા પર પૂરો વિશ્વાસ છે. આ સાંભળીને મયંકે સન્માનથી માથું ઝુકાવ્યું. તનુ કોલેજમાંથી પાછી આવી. આ સાંભળતા જ ચાચીના ચહેરા પર મહિનાઓ પછી ખુશ ખબર. શું થયું? મુસ્કાન આવી ગઈ. સાચું? હા, હમણાં જ તેમનો ફોન આવ્યો હતો. મયંકે પહેલી વખત મૌસી વિશે સાંભળ્યું. તેણે પૂછ્યું, ચાચી, કોણ આવી રહ્યું છે? ચાચીએ મુસ્કુરાઈને જવાબ આપ્યો, મારીને બહેણા મહિનાઓથી તેની સાથે મળવા નથી આવી. આ વખતે 2-3 મહિના સુધી અહીં રહેશે. તનુ તરત બોલી, ભાઈ, તમને તેની સાથે મળીને ખૂબ સારું લાગશે. તે ખૂબ હસમુખ છે. મયંકની સાથે મળીને ખૂબ સારું લાગશે. તે ખૂબ હસમુખ છે. મયંક મુસ્કુરાયો, સારું, તો પછી રાહ જોઈશું. રવિવારની સવારે આખું ઘર વહેલું ઉઠી હતી. તનુ વારંવાર ઘડિયાળ જોતી હતી. લગભગ 11 વાગ્યે ડોરબેલ વાગ્યું. તનુ લગભગ દોડતી દરવાજા સુધી પહોંચી. મૌસી આવી ગયા. દરવાજો ખુલ્યો. સામે લગભગ 23 વર્ષની યુવતી ઊભી હતી. તેની ઊંચાઈ લગભગ 5'4" હતી. ગોરા રંગ, મોટી ચમકતી આંખો, લાંબા કાળા વાળ જેને તેણે હળવા પાછળ બાંધી રાખ્યા હતા. તેણે હળવા વાદળી રંગની સુતરાઉ કુર્તી અને સફેદ દુપટ્ટો પહેર્યો હતો. અરે મારી બાળકી! ચાચીએ આગળ વધીને તેને ગળે લગાડ્યું. તનુ પણ ખુશ થઈને તેમની સાથે લપેટાઈ ગઈ. ઘરનું વાતાવરણ એકદમ બદલાઈ ગયું. એ જ સમયે મયંક પોતાના રૂમમાંથી બહાર આવ્યો. તેણે જોયું કે ઘરમાં એક નવી મહેમાન આવી છે. ચાચીએ મુસ્કુરાતા કહ્યું, મયંક બેટા, અહીં આવ. મયંક પાસે આવ્યો. આ મારી નાની બહેન છે. મયંકે હાથ જોડીને કહ્યું, નમસ્તે. તેમણે પણ મુસ્કુરાતા જવાબ આપ્યો, નમસ્તે. તો તું છે મયંક, જેની આટલી તારીફ સાંભળી રાખી છે. મયંક થોડો શરમાઈ ગયો. ચાચી પણ વધુ તારીફ કરી દે છે. આ સાંભળીને સૌ હસી પડ્યા. ચાચી પોતાની નાની બહેન સાથે રસોડામાં બેસીને જૂની વાતો કરતી હતી. ક્યારેક બન હસી પડતા તો ક્યારેક બચપણની યાદો તાજી થઈ જતી. ડ્રોઈંગ રૂમમાં ચાચા અખબારો કાઢતી હતી. મૌસી, મારા માટે શું લાવ્યા છો? તેમણે મુસ્કુરાતા એક સુંદર ડાયરી અને પેન કાઢીને તનુને આપી હતી. મૌસી મારામ ખુશીથી ઉછળી પડી. એ જ સમયે તેમણે બીજું પેકેટ ઉપાડ્યું અને મુસ્કુરાતા મયંક તરફ વધાર્યું. આ તારા માટે. મયંક થોડો ચોંકી ગયો. મારા માટે? હા. તારી ચાચીએ કહ્યું કે તને પુસ્તકો વાંચવા ખૂબ ગમે છે. પેકેટ ખોલતા જ મયંકે જોયું કે તેમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની એક પ્રસિદ્ધ પુસ્તક અને એક સુંદર નોટબુક હતી. તેણે કહ્યું, ખૂબ ખૂબ ધન્યવાદ.
તેમણે મુસ્કુરાઈને જવાબ આપ્યો, ધન્યવાદ ત્યારે આપજે જ્યારે આ પુસ્તકના કારણે કોઈ મોટી નોકરી મળે. ચાચા હસી પડ્યા. જોયું, હમણાંથી તને પડકાર મળી ગયો. બપોરના ભોજન પછી સૌ લોકો છત પર બેસીને ચા પીતા હતા. હળવી પવન ચાલતો હતો. વાતોમાં તેમણે મયંકને પૂછ્યું, શહેર કેવું લાગ્યું? હજુ તો બધું નવું છે, પણ ધીરે ધીરે સારું લાગવા લાગ્યું છે. તેમણે મુસ્કુરાતા કહ્યું, યાદ આવવું સારી આદત છે. જે પોતાના મૂળને નથી ભૂલતો તે જિંદગીમાં સૌથી આગળ જાય છે. મયંકે પહેલી વખત અનુભવ્યું કે તેમની વાતો ખૂબ વિચારીને કહેવામાં આવે છે. ચાચી અને ચારીને કહેવામાં આવે છે. સાંજે તનુએ સૌને પાસના પાર્કમાં ફરવા જવાનો પ્રસ્તાવ મૂક્યો. ચાચી અને ચાચા ઘરે જ રહ્યા. મયંક વૃદ્ધો ફરતા હતા અને ચારે તરફ હરિયાળી હતી. તનુ અચાનક પોતાની એક સહેલને મળવા ચાલી ગઈ. થોડી મિનિટો માટે મયંક અને મૌસી એકલા બેન્ચ પર બેસી ગયા. થોડીવાર બંને ચૂપ રહ્યા. પછી તેમણે, તું આટલો શાંત કેમ રહે છે? મયંક હસી પડ્યો. ગામના લોકો કહે છે કે હું ઓછું બોલું છું અને હું બચપણથી વધુ બોલતો હતો. બંને હળવેથી હસી પડ્યા. વાતચીત અભ્યાસ ગામ અને શહેર સુધી જ મર્યાદિત રહી. સૂર્ય ધીરે ધીરે ડૂબવા લાગ્યો. ત્રણે ઘરે પાછા આવ્યા. રાત્રે ખાવાની મેજ પર ચાચાએ કહ્યું, મારી ફ્લાઇટ હવે પરસો સવારે છે. ઘરનું વાતાવરણ એકવાર ફરી ગંભીર થઈ ગયું. ચાચી ચૂપ થઈ ગઈ. તનુ પણ કંઈ બોલી નહીં. આગલા 2 દિવસ જાણે પાંખો લગાડીને ઉડી ગયા. ચાચાના વિદેશ જવાનો દિવસ આવી ગયો. સવારે 5 વાગે આખા ઘરમાં હલચલ હતી. બહાર હજુ અંધારું હતું. સડક પર ઇક્કા દુક્કા જ ગાડીઓ દેખાતી હતી. ચાચીએ વહેલી ઉઠીને ચા બનાવી. તનુની આંખો રાતભર ઠીકથી નહોતી લાગી. મયંક પણ સમયસર તૈયાર સૂટકેસ રાખેલા હતા. ડ્રોઈંગ રૂમમાં મોટા સુટકેસ રાખેલા હતા. ચાચાએ એકવાર ફરીથી બધા જરૂરી કાગળો જોયા અને ઊંડો શ્વાસ લીધો. તેમનો અવાજ સામાન્ય હતો, પણ ચહેરા પર પરિવારથી દૂર જવાની ઉદાસી સ્પષ્ટ દેખાઈ રહી હતી. એરપોર્ટ સુધી જતી વખતે કારમાં કોઈ વધુ બોલ્યું નહીં. ચાચી બારીમાંથી બહાર જોઈ રહી હતી. મયંક ચૂપચાપ સૌંધાર જોઈ રહી હતી. તનુ વારંવાર પોતાના આંસુ રોકવાનું જોઈ રહ્યો હતો. એરપોર્ટ પહોંચીને ચાચાએ સૌને ગળે લગાવીને વિદાય આપી. સૌથી છેલ્લે તેઓ મયંકની સામે આવીને ઊભા રહ્યા. બેટા મયંક. મયંકે તરત સામે આવીને ઊભા રહ્યા. બેટા મયંક. મયંકે તેના ખભા પર હાથ રાખ્યો. અભ્યાસ પર ધ્યાન આપજે અને ઘરનું પણ રાખજે. જી ચાચાજી. જો ક્યારેય કોઈ વસ્તુની જરૂર પડે તો બિના ઝીઝક મને ફોન કરજે. મયંકે માથું હલાવ્યું. થોડી મિનિટો પછી ચાચા અંદર ચાલી ગયા. કાચના દરવાજાની બીજી બાજુ જતા તેમને જોઈને ચાચીની આંખો ભરાઈ આવી. તનુ પણ રડી પડી. મયંકે ધીમેથી કહ્યું, ચાચી ચલો હવે ઘરે ચાલીએ. ઘરે પાછા આવ્યા પછી પહેલી વખત સૌને ખાલીપણું લાગ્યું. જે વ્યક્તિ રોજ ઘરમાં સૌથી વધુ હાસ્ય મજાક કરતો હતો, આજે તે ત્યાં નહોતો. આગલા કેટલાક દિવસોમાં ધીરે ધીરે ઘર પોતાની નવી દિનચર્યામાં ઢળી ગયું. મયંક સવારે કોલેજ જતો, બપોરે પાછો આવીને અભ્યાસ કરતો અને સાંજે ઘરના નાના મોટા કામોમાં મદદ કરતો. એક દિવસ મયંક બજારમાંથી સામાન લઈને પાછો આવી રહ્યો હતો. બેગ ઘણી ભારે હતી. ત્યારે જ પાછળથી અવાજ આવ્યો, આટલું વજન એકલા શા માટે ઉપાડી રહ્યા છો? તેણે ફરીને જોયું. પાયલ ઊભી હતી. તેના હાથમાં કેટલીક પુસ્તકો હતી. હું મદદ કરી દઉં. મયંક કેટલીક પુસ્તકો હતી. હું મદદ કરી દઉં. મયંક મુસ્કુરાઈને બોલ્યો, ના, હું સંભાળી લઈશ. આ તો દરેક છોકરો કહે છે. બંને હસી પડ્યા. છેવટે તેમણે એક પેકેટ ઉપાડી જ લીધું. ગામ, અભ્યાસ, સપના, પસંદગીની પુસ્તકો. એ સાંજે વરસાદ શરૂ થઈ ગયો. બાલ્કનીમાં ઊભા રહીને મયંક વરસાદ જોઈ રહ્યો હતો. ત્યારે જ પાયલ પણ ત્યાં આવી ગઈ. થોડીવાર બંને ચૂપચાપ વરસાદ જોતા રહ્યા. પછી તેમણે પૂછ્યું, તારું સૌથી મોટું સપનું શું છે? મયંકે વિચાર્યા વિના જવાબ આપ્યો, એટલો સફળ થવું છે કે મારા માતા પિતાને ક્યારેય કોઈ વસ્તુની ચિંતા ન કરવી પડે. તેમણે તેની તરફ જોયું. તેની આંખોમાં સન્માન સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. અચાનક સારું સપનું છે. અને તારું? થોડી વાર ચૂપ રહ્યા પછી તેમણે કહ્યું, હું ઈચ્છું છું કે હું જિંદગીમાં જે પણ કરું તેનો ફાયદો ફક્ત મને જ નહીં પણ બીજાને પણ મળે. વરસાદ સતત વેગથી થતો જતો હતો, પણ બંનેને સમયની ખબર જ નહોતી. નીચેથી અચાનક તનુનો અવાજ આવ્યો, અરે તમે બંને નીચે આવો, ચા ઠંડી થઈ રહી છે. બંને મુસ્કુરાતા નીચે ચાલી ગયા. તેમને ખબર નહોતી કે ઘરના લાગ્યા હતા. તેમની વધતી મિત્રતાને નોંધવા લાગ્યા હતા. એક દિવસ ચાચી નાસ્તો બનાવતી હતી. તે એક દિવસ ચાચી નાસ્તો બનાવતી હતી. તનુએ ધીમેથી કહ્યું, મમ્મી તમને નથી લાગતું કે વધુ ખુશ રહેવા લાગ્યા છે? ચાચીએ મુસ્કરાઈને જવાબ આપ્યો. ત્યારે તેના ચહેરા પર મુસ્કાન આપમેળે આવી જાય છે. એક દિવસ પાર્કમાંથી પાછા ફરતી વખતે સડકના કિનારે એક નાનો બાળક પોતાની સાયકલમાંથી પડી ગયો. મયંક તરત દોડીને તેની પાસે પહોંચ્યો. તેણે બાળકને ઊભો કર્યો, ધૂળ ઝાડી અને પૂછ્યું, ઈજા તો નથી લાગી? બાળકે માથું હલાવ્યું ના. પાયલ આ બધું ચૂપચાપ જોઈ રહી હતી.
ઘરે પાછા આવ્યા પછી તેમણે ચાચીને કહ્યું, દીદી, મયંક ફક્ત અભ્યાસમાં જ નહીં સારો છે, તેનું હૃદય પણ ખૂબ સારું છે. તેથી જ મને તેના પર આટલો વિશ્વાસ છે. સવારના લગભગ 8 વાગ્યા હતા. રાતના વરસાદ પછી હવામાન ખૂબ જ સુહાવનું થઈ ચૂક્યું હતું. બાલ્કનીમાં રાખેલા ગમલાઓ પર પાણીની નાની નાની બૂંદો ચમકતી હતી. મયંક રોજની જેમ તૈયાર થઈને કોલેજ જવા લાગ્યો. બહારનું ખાવું રોજ રોજ ન ખાતો રહેજે બેટા. મયંક મુસ્કુરાયો. જી ચાચી. એટલામાં પાયલ પણ બહાર ગઈ. આજે મારી રજા છે. મને બજાર જવું છે. જો તારું કોલેજ એ જ રસ્તામાં હોય તો હું પણ તારી સાથે ચાલી શકું. મયંકે કહ્યું, જી, રસ્તો તો એક જ છે. સારું છે, સાથે ચાલી જાઓ. બંને ઘરમાંથી નીકળી પડ્યા. રસ્તાભર શહેરની હલચલ હતી. થોડી વાર બંને ચૂપચાપ ચાલતા રહ્યા. પછી પાયલે પૂછ્યું, તું હંમેશા આટલો શાંત રહે છે કે ફક્ત નવા લોકો સામે? મયંક હસી પડ્યો. હવે તો તમે પણ નવી છો. મતલબ મારી સાથે ખુલ્લા દિલે વાત કરશો? પ્રયત્ન કરીશ. બંને હસી પડ્યા. કોલેજના ગેટ પહોંચીને મયંક રૂકી ગયો. ઠીક છે, સાંજે પાછા આવતી વખતે જો હું અહીં મારું કોલેજ શરૂ થાય છે. પાયલે ઘરે ચાલીશું. કોલેજમાં તે દિવસે મયંકની પ્રેઝન્ટેશન હતી. તેણે પૂરા આત્મવિશ્વાસ સાથે પોતાની વાત રાખી. ક્લાસ પૂરી થયા પછી તેના પ્રોફેસરે તેને કહ્યું, ખૂબ સારું કામ કર્યું. તેની ખુશીનું ઠેકાણું નહોતું. સાંજે તે કોલેજમાંથી બહાર આવ્યો તો જોયું કે પાયલ સાચે જ તેની રાહ જોઈ રહી હતી. તેના હાથમાં કેટલીક પુસ્તકો હતી. લાગે છે આજનો દિવસ ખૂબ સારો રહ્યો. તેમણે મુસ્કુરાઈને કહ્યું, જી સરે, આજે માસ ખૂબ સારો રહ્યો. પછી તો મીઠાઈ બને છે. બંને પાસની એક નાની મીઠાઈની દુકાન પર ગયા. જ્યાં તેમણે ચા સાથે એક રસગુલ્લો પણ ખાધો. વાતો અભ્યાસ, ભવિષ્ય અને સપના સુધી જ મર્યાદિત રહી. ઘરે પાછા આવતી વખતે અચાનક તેજ વરસાદ શરૂ થઈ ગયો. બંને પાસની એક દુકાનની છત નીચે રૂકી ગયા. મયંકે પોતાની બેગને આગળ કરી લીધી જેથી પુસ્તકો ન ભીંજાય. મૌસીએ હસતા કહ્યું, તને પોતાની પુસ્તકોની વધુ ચિંતા છે કે પોતાની? મયંકે પોતાની બીજી વખત ખરીદવા મુશ્કેલ છે અને જો તમે બીમાર પડી જાઓ તો. મયંક થોડી વાર ચૂપ રહ્યો. પછી બંને હસી પડ્યા. વરસાદ રોકાયા પછી તેઓ ઘરે પાછા આવ્યા. રાત્રે ચાચીએ જોયું કે બંને આખા રસ્તે ભીંજાતા આવ્યા છે. તેમણે તરત કહ્યું, પહેલા ગરમ ગરમ અદરકવાળી ચા પી લો, નહીં તો શરદી લાગી જશે. તનુએ મજાક કરતા કહ્યું, લાગે છે વરસાદે આજે તમે બંનેની સારી પરીક્ષા લીધી છે. સૌ લોકો હસી પડ્યા. પણ એ જ સમયે ચાચાનો વિદેશથી ફોન આવ્યો. તેમણે જણાવ્યું કે આગલા કેટલાક મહિના સુધી તો ખૂબ વ્યસ્ત રહેશે અને કદાચ પહેલા જેટલી વાત ન થઈ શકે. તે દિવસે મયંક કોલેજ તો ગયો પણ તેનું મન વારંવાર ઘર તરફ જતું હતું. સાંજે પાછા આવતી વખતે તેણે રસ્તામાંથી ઘરના કેટલાક તેને પૂછ્યું, આટલી મોડી કેમ થઈ ગઈ? મયંકે મુસ્કુરાતા થેલો આગળ વધાર્યો. વિચાર્યું કે જો કોઈ સામાન કરવાની શું જરૂર હતી. ચાચીએ કહ્યું, બેટા, આ બધું કરવાની શું જરૂર હતી? મયંકે આદતથી જવાબ આપ્યો, હું પણ તો આ ઘરનો સભ્ય છું. રાત્રે સૌ લોકો એક સાથે ખાવા બેઠા હતા. તનુએ વાતાવરણ હળવું કરવા માટે કહ્યું, ચલો આજે ખાવા પછી મળીને કેરમ રમીએ. પાયલ તરત બોલી, પણ હું હારવાની નથી. મયંક મુસ્કુરાયો. આ તો રમત શરૂ થયા પછી જ ખબર પડશે. લગભગ 1 કલાક સુધી આખું ઘર હાસ્યથી ગુંજતું રહ્યું. ચાચી પણ ઘણા દિવસો પછી ફરી હસી. આગલા દિવસે કોલેજમાં મયંકને ખબર પડી કે એક રાજ્યસ્તરીય સ્પર્ધા થવાની છે. તેના રાજ્યસ્તરીય સ્પર્ધા થાનકે છે. ઘરે પાછા આવીને જો તૈયારી કરશે તો ખૂબ સારું કરી શકે છે. ચાચીએ એક પળ વિચાર્યા વિના કહ્યું, તું પૂરી મહેનતથી તૈયારી કરજે. ઘરની ચિંતા બિલકુલ ન કરતો. પાયલે પણ મુસ્કુરાઈને કહ્યું, જો નોટ્સ બનાવવા અથવા કોઈ પુસ્તકની જરૂર હોય તો મને કહી દેજે, હું મદદ કરીશ. તેને પહેલી વખત અનુભવાયું કે તેના સપના હવે તેના એકલાના નથી રહ્યા. આખો પરિવાર તેની સાથે ઊભો છે. એ રાત્રે જ્યારે સૌ સૂઈ ગયા ત્યારે પાયલ બાલ્કનીમાં બેઠી હતી. મયંક પાણી લેવા આવ્યો. હજુ સુધી સૂઈ નથી? તેમણે હળવી મુસ્કાન સાથે કહ્યું. મયંક થોડી વાર ચૂપ રહ્યો. પછી બોલ્યો, ક્યારેક લાગે છે કે માણસ જેટલો એકલો અનુભવે છે એટલો હોતો નથી. પાયલે તેની વાત ધ્યાનથી સાંભળી. સાચું કહ્યું, જ્યારે પોતાના લોકો સાથે હોય ત્યારે મુશ્કેલીનો સમય પણ સરળ લાગવા લાગે છે. બંને થોડી વાર સુધી ચૂપચાપ રાતના શાંત આકાશને જોતા રહ્યા. સવારે 8 વાગે સૌ લોકો નાસ્તાની મેજ પર બેઠા હતા. મિત્રતા થઈ ગઈ છે. મયંક હસતા બોલ્યો, હજુ કેટલાક દિવસ સુધી આ જ મિત્રતા નિભાવવી પડશે. તનુ તરત બોલી, પરીક્ષા ખતમ થયા પછી આપણે સૌ ફરવા જઈશું. ચાચીએ કહ્યું, પહેલા પરીક્ષા સારી રીતે થઈ જાય. એ જ બપોરે વિદેશથી ચાચાનો વિડીયો કોલ આવ્યો. તેમના ચહેરા પર થાક સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેમણે કહ્યું, આ કામ ખૂબ વધારે છે. પણ ચાચી મુસ્કુરાઈ, અમે સૌ ઠીક છીએ. ચાચાએ મયંકને પૂછ્યું, તૈયારી કેવી ચાલી રહી છે? સારી ચાલી રહી છે ચાચા.
યાદ રાખજે, મહેનત ક્યારે વ્યર્થ નથી જતી. સાંજે અચાનક આખા મોહલ્લાની વીજળી નથી જતી. સૌ આત્મવિશ્વાસ સાથે કહ્યું જી. સાંજે સૌ લોકો છત પર આવી ગયા. ઠંડી પવન ચાલતો હતો. તનુએ કહ્યું, ચલો જ્યાં સુધી વીજળી ન આવે ત્યાં સુધી કોઈ વાર્તા સંભળાવો. પાયલ મુસ્કુરાઈ. વાર્તા હું સંભળાવીશ, પણ વચ્ચે વચ્ચે પ્રશ્નો પણ પૂછીશ. પૂરા 1 કલાક સુધી સૌ લોકો હસતા રહ્યા. મયંકને ઘણા દિવસો પછી અભ્યાસનું તણાવ ભૂલવાનું મળ્યું. આગલા દિવસે પરીક્ષાનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું હતું. મયંકે લેપટોપ ખોલીને બેસી ગયો, પણ તે થોડો પરેશાન થઈ ગયો. પાયલે કહ્યું, ગભરાવો નહીં, થોડી રાહ જુઓ. તે થોડો પરેશાન થઈ ગયો. એડમિટ કાર્ડ અડતાપૂર્વક ડાઉનલોડ થઈ ગયું. મયંકે રાહતનો શ્વાસ લીધો. રાત્રે ચાચીએ પૂજા કરતા ભગવાનને એક જ પ્રાર્થના કરી, મારા બેટાને જેવી મહેનત કરી છે તેની મહેનત સફળ કરજે. મયંક આ બધું દૂરથી જોઈ રહ્યો હતો. તેની આંખો ભીની થઈ ગઈ. તેને પહેલી વખત અનુભવાયું કે ચાચી તેને ફક્ત પાયલ પણ મનમાં વિચારી રહી હતી કે મયંકની મહેનત તેને એક દિવસ ખૂબ આગળ સુધી લઈ જશે. પણ કોઈને પણ ખબર નહોતી કે આગલી સવારે આવનારી એક ખબર આખા ઘરની ખુશીઓને થોડા સમય માટે રોકી દેશે. આગલી સવારે લગભગ 9 વાગ્યે મયંક રોજની જેમ અભ્યાસ કરી રહ્યો હતો. ત્યારે જ ચાચીનો ફોન વાગ્યો. સ્ક્રીન પર ચાચાનું નામ જોઈને તેમણે તરત કોલ ઉઠાવ્યો. હેલો. બીજી તરફથી કંઈક સાંભળ જ તેમના ચહેરા પર ચિંતાની લીટીઓ ઉભરાઈ આવી. શું થયું? તમારી તબિયત તો ઠીક છે ને? મયંક અને તનુ પણ તેમની પાસે આવી ગયા. ચાચીએ સ્પીકર ઓન કર્યો. ચાચાએ શાંત અવાજમાં કહ્યું, ગભરાવાની કોઈ જરૂર નથી. કામ કરતી વખતે હળવો ચક્કર આવી ગયો હતો. ડોક્ટરે તપાસ કરી છે. હવે હું ઠીક છું. બસ થોડા દિવસ આરામ કરવા કહ્યું છે. ચાચીએ રાહતનો શ્વાસ લીધો. ચાચા મુસ્કુરાયા. તમે લોકો ચિંતા ન કરો. ફોન કાપ્યા પછી ઘરનું વાતાવરણ થોડીવાર શાંત રહ્યું. મયંકે જોયું કે ચાચી વારંવાર ચાચાની વાત વિચારી રહી હતી. ચાચી સબ ઠીક થઈ જશે. ચાચાની પાસે ગયો. ચાચી સબ ઠીક થઈ જશે. ચાચીએ હળવી મુસ્કાન સાથે કહ્યું, બેટા પરિવારની ચિંતા તો દરેકને ઠીક છે. એચીએ હળવી મુસ્કાન સાથે કહ્યું, બેટા પરિવારની ચિંતા તો બેલો પેપર હતો. ઘરમાંથી નીકળતી વખતે ચાચીના કપાળ પર હાથ રાખ્યો. પૂરા આત્મવિશ્વાસ સાથે જજે. તનુએ મુસ્કુરાઈને કહ્યું, ઓલ ધ બેસ્ટ. પાયલે કહ્યું, તે જેટલી મહેનત કરી છે તેનું ફળ જરૂર મળશે. મયંક મુસ્કુરાતો પરીક્ષા કેન્દ્ર તરફ નીકળી પડ્યો. પરીક્ષા કેન્દ્રની બહાર સેંકડો વિદ્યાર્થીઓ ઊભા હતા. કેટલાક પુસ્તકો જોતા હતા. કેટલાક છેલ્લી વખત નોટ્સ ફરીથી જોતા હતા. મયંકે ઊંડો શ્વાસ લીધો અને પોતાને કહ્યું, જે વાંચ્યું છે તેના પર જ વિશ્વાસ રાખજે. 3 કલાક પછી જ્યારે તે બહાર નીકળ્યો તો તેના ચહેરા પર સંતોષ હતો. ઘર પહોંચતા જ તનુએ દરવાજો ખોલ્યો. કેવો રહ્યો પેપર? આશા કરતા સારો. આખું ઘર ખુશ થઈ ગયું. ચાચીએ એ જ સાંજે તેનું પસંદગીનું ખાવું બનાવ્યું. રાત્રે ખાવા પછી સૌ લોકો છત પર બેઠા હતા. પાયલે મયંકને કહ્યું, તું જાણે છે મને તારી સૌથી સારી વાત શું લાગે છે? મયંકે મુસ્કુરાઈને પૂછ્યું, શું? તું સફળતા પહેલા મહેનત પર વિશ્વાસ રાખે છે. મયંકે ધીમેથી કહ્યું, હું મારા માતા પિતા અને તમારા પાસેથી જ શીખ્યો છું. પાયલ થોડી વાર તેને જોતી રહી. તેના મનમાં મયંક માટે સન્માન પહેલા કરતાં વધુ વધી ગયું. આગલા દિવસે પાયલના મોઢે સન્માન પહેલા કરતાં વધી ગયું. તમારે આગલા અઠવાડિયે પાછા આવવું પડશે. તેમણે ધીમેથી કહ્યું, ઠીક છે, અને ફોન રાખી દીધો. આ વાત સાંભળીને તનુ ઉદાસ થઈ ગઈ. આટલી જલ્દી? પાયલે મુસ્કુરાવાનો પ્રયાસ કર્યો. કામ પણ જરૂરી છે. મયંકે કંઈ બોલ્યું નહીં, પણ તેના ચહેરા પર પણ હળવી ઉદાસી સ્પષ્ટ દેખાઈ રહી હતી. એક દિવસ મયંક પોતાના રૂમમાં બેઠો અભ્યાસ કરી રહ્યો હતો. દરવાજા પર હળવી ખખડાટ થઈ. અંદર આવી શકું? મયંકે માથું ઊંચું કર્યું. અરે આવો. પાયલના હાથમાં એક નાનું ડબ્બું હતું. તેમણે તેને મેજ પર રાખતા કહ્યું, આ તારા માટે. મયંકે આશ્ચર્યથી પૂછ્યું, મારા માટે? હા, ખોલીને જુઓ. મયંકે ડબ્બો ખોલીને જોયું અને એક સારી ક્વોલિટીનું પેન હતું. પહેલા પાના પર એક લીટી લખેલી હતી, સપના તે જ પૂરા થાય છે જેના માટે રોજ મહેનત કરવામાં આવે છે. મયંક થોડીવાર સુધી તે લીટીને જોતો રહ્યો. પછી મુસ્કુરા દેવું. જ્યારે પણ કોઈ નવું લક્ષ્ય બનાવે પહેલા ડાયરીમાં લખી લેજે. સાંજે ચાચીએ સૌ માટે ગરમ ગરમ પકોડા બનાવ્યા. વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો. ચારેય લોકો બાલ્કનીમાં બેસીને ચા પીતા હતા. ચાચીએ મુસ્કુરાઈને કહ્યું, આટલા દિવસે ઘરમાં આટલી રૌનક આવી છે. મૌસીએ જવાબ આપ્યો, દીદી, જ્યારે પણ સમય મળશે હું આવતી રહીશ. બપોરે પાયલ છત પર એકલી ઊભી હતી. મયંક પણ પાણીની બોટલ લઈને ઉપર આવ્યો. થોડીવાર બંને ચૂપ રહ્યા. પછી પાયલે બોલ્યું, મયંક, હું એક વાત કહું. તું ક્યારેય પોતાના સપનાથી સમધાદ ન કરતો. મયંકે ગંભીરતાથી કહ્યું, ક્યારેય નહીં. પછી તેણે મુસ્કુરાઈને કહ્યું, અને તમે પણ કામ વચ્ચે પોતાનું ધ્યાન રાખજો. પાયલે હળવી મુસ્કાન આપી.
બંનેની મિત્રતા વિશ્વાસમાં બદલાઈ ચૂકી હતી. હજુ સુધી કોઈએ પોતાના મનની વાત નહોતી કહી, પણ બંને એકબીજાનો સન્માન કરવા લાગ્યા હતા. તેમને ખબર નહોતી કે પાયલના જતા પછીનું અંતર જ તેમને પોતાના હૃદયની સત્યતાનો અહેસાસ કરાવશે. આગલી સવારે ઘરનું વાતાવરણ થોડું ભાવુક હતું. પાયલના પાછા જવાનો સમય આવી ચૂક્યો હતો. ડ્રોઈંગ રૂમમાં તેનો બેગ રાખેલો હતો. ચાચી વારંવાર પૂછતી હતી, બધો સામાન રાખી લીધો ને? પાયલ મુસ્કુરાઈ લીધો ને? પાયલ મુસ્કુરાઈને બોલી, દીદી તમે હંમેશા આ જ પૂછો છો. તનુએ તેનો હાથ પકડી લીધો. જલ્દી પાછા આવજો, ખૂબ જલ્દી. એ જ વચ્ચે મયંક તેનો બેગ ઉપાડીને કાર સુધી લઈ ગયો. સ્ટેશન પહોંચ્યા સુધી કોઈએ વધુ વાત ન કરી. ટ્રેન આવવાની જાહેરાત થઈ. પાયલે સૌને ગળે મળીને વિદાય લીધી. જ્યારે તેઓ મયંકની સામે આવી તો મુસ્કુરાઈને બોલી, મહેનત ન છોડતો. મયંકે પણ મુસ્કુરાઈને કહ્યું, અને તમે પણ પોતાનું ધ્યાન રાખજો. ટ્રેન ઘણીવાર સુધી જતી ટ્રેનને જોતો રહ્યો. મયંક ઘણીવાર સુધીને ખાલીપણું લાગવા લાગ્યું. ઘરે પાછા આવ્યા પછી સૌને ખાલીપણું લાગવા લાગ્યું. તનુએ બોલ્યું, ઘર કેટલું શાંત થઈ ગયું છે. ચાચીએ પણ ઊંડો શ્વાસ લીધો. હા, પણ કામ અને અભ્યાસ બંને ચાલુ રહેવા જોઈએ. ટેબલ પર તેજ વાદળી ડાયરી રાખેલી હતી, જે પાયલે તેને આપી હતી. તેણે પહેલું પાનું ખોલ્યું અને તેના પર લખ્યું, મારું પહેલું લક્ષ્ય પરીક્ષામાં પ્રથમ આવવું. ડાયરી બંધ કરતી વખતે તેના ચહેરા પર આત્મહાસ. દિવસો વીતવા લાગ્યા. મયંક અભ્યાસમાં વધુ શ્વાસ હતો. દિવસો ક્યારેક વિડીયો કોલ કરતી અને ચાચી તથા તનુ સાથે વાત કરતી. જો મયંક સામે આવી જાતો તો બંને સામાન્ય વાતચીત કરતા. અભ્યાસ કેવો ચાલી રહ્યો છે? ઘરમાં સબ ઠીક છે ને? ધીરે ધીરે બંનેને અહેસાસ થવા લાગ્યો કે તેઓ એકબીજાની ખામી અનુભવે છે, પણ કોઈએ ક્યારેય ઉતાવળમાં પોતાના મનની વાત ન કહી. બંને ઈચ્છતા હતા કે પહેલાં મયંક પોતાનું લક્ષ્ય પૂરું કરે. લગભગ 1 મહિના પછી સ્પર્ધાત્મક પરીક્ષાનું પરિણામ જાહેર થયું. મયંકે જેમ જ વેબસાઇટ ખોલી તેની ધડકન તેજ થઈ ગઈ. થોડી સેકન્ડ પછી સ્ક્રીન પરિણામ દેખાયું. તેની પસંદગી થઈ ગઈ હતી. તે ખુશીથી ઉછળી પડ્યો. ચાચી તેનો અવાજ સાંભળીને ચાચી અને તનુ દોડતા રૂમમાં હતા. મારી ફળમ આવી ગયા. શું થયું? મયંકની આંખોમાં ખુશીના આંસુ હતા. મારી પસંદગી થઈ ગઈ. ચાચીએ ખુશીથી તેને ગળે લગાડ્યો. લાવશે જ તનુએ તરત ચાચા અને પાયલને વિડીયો કોલ કર્યો. બીજી તરફથી ચાચાએ બોલ્યા, શાબાશ બેટા, અમને તારા પર ગર્વ છે. પાયલની આંખોમાં પણ ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેમણે મુસ્કુરાઈને કહ્યું, મેં કહ્યું હતું ને, મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી. એ રાત્રે આખા ઘરમાં નાની મયંકે મનમાં એક નિર્ણય કર્યો. હવે જ્યારે તેણે પોતાના સપનાની પહેલી સીડી પાર કરી લીધી છે, તો યોગ્ય સમય આવે ત્યારે પોતાના મનની ઈમાનદારી અને સન્માન સાથે પરિવાર સામે રાખશે. તેને ખબર નહોતી કે થોડા દિવસોમાં મૌસી ફરીથી આ ઘરમાં આવવાની છે, અને આ વખતે વાર્તા એક નવા વળાંક સુધી પહોંચશે. 3 મહિના વીતી ચૂક્યા હતા. મયંકની મહેનતે રંગ લાવી દીધો હતો. કોલેજમાં પણ તેની ઓળખ એક હોશિયાર વિદ્યાર્થી તરીકે થવા લાગી હતી. ચાચીને તેના પર ગર્વ હતો અને ચાચા પણ વિદેશથી જ્યારે પણ વિડીયો કોલ કરતા ત્યારે પહેલાં મયંકના અભ્યાસ વિશે જ પૂછતા. એક દિવસ રવિવારની સવારે ચાચી રસોડામાં નાસ્તો બનાવતી હતી કે અચાનક ની મુસ્કતી હતી. તેમણે સ્ક્રીન જોઈ અને મુસ્કુરાઈ ઉઠી. અરે સાચું, ક્યારે આવી રહ્યા છો? ફોનની બીજી તરફ મુસ્કુરાઈ ઉઠી. અરે સાચું, ક્યારે આવી રહ્યા છો? કે તેમને 5 દિવસની રજા મળી છે અને તેઓ હમણાં જ તનુ ખુશીધીમાં ઘરે પહોંચી જશે. આ સાંભળતા હું હમણાં જ તેમનો રૂમ સાફ કરી દઉં. મયંકે પણ મુસ્કુરાયો, પણ તેણે કંઈ બોલ્યું નહીં. બપોરના લગભગ 2 વાગ્યે ડોરબેલ વાગ્યું. મૌસી બંને ગળે મળ્યા. મૌસી પહેલાંની જેમ મુસ્કુરાતા ઘરની અંદર આવી. તેમણે પહેલાં હાલચાલ પૂછ્યું. પછી તેમની નજર મયંક પર પડી. લાગે છે તમે પહેલાં કરતાં પણ વધુ મહેનત કરી રહ્યા છો. તમે પહેલાં પણ વધુ મહેનત કરી રહ્યા છો. મયંક હસતા બોલ્યો, હવે ડાયરી મરે રોજ યાદ અપાવે છે. મૌસી મુસ્કુરાઈ. સારું છે, તેને ખાલી ન રહેવા દેજો. સાંજે ચાચીએ કહ્યું, આજે સૌ બહાર ખાવા જઈએ. રસ્તામાં હળવો વરસાદ શરૂ થઈ ગયો. સૌ લોકો પાસના એક રેસ્ટોરન્ટમાં બેસી ગયા. વાતોમાં મૌસીએ પૂછ્યું, મયંક આગળ શું વિચાર્યું છે? કોલેજની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી ચાલુ મળે તો? મયંક થોડી વાર ચૂપ રહ્યો. પછી બોલ્યો, જ્યાં જવાબદારી લેવામાં આવશે ત્યાં ચાલી જઈશ. મૌસીએ તેની વાત ધ્યાનથી સાંભળી. તેમને મયંકની વિચારસરણી પર પહેલાં કરતાં પણ વધુ વિશ્વાસ હતો. રાત્રે ઘરે પાછા આવતી વખતે તનુ અને ચાચી આગળ ચાલતા હતા. મૌસીએ ધીમેથી કહ્યું, એક વાત પૂછું? જી. તું હંમેશા બીજાના વિશે વિચારે છે, ક્યારે પોતાના વિશે પણ વિચારે છે? મયંક મુસ્કુરાયો. જ્યારે પોતાના લોકો ખુશ હોય ત્યારે તે જ મારી ખુશી છે. મૌસી થોડી વાર શાંત રહી. પછી બોલી, કદાચ આજના આટલો પસંદ કરે છે. આગલા દિવસે ચાચાનો વિડીયો કોલ આવ્યો. તેમણે હસતા કહ્યું, અરે મારી સાડીજી ફરીથી પહોંચી ગઈ. સૌ હસી પડ્યા. થોડી વાર પછી ચાચાએ ગંભીર થઈને કહ્યું,
મયંક, હવે તું આ ઘરની મોટી જવાબદારી નિભાવી રહ્યો છે. મયંકે સન્માનથી કહ્યું. તમે નિશ્ચિંત રહેજો. એ રાત્રે મયંક પોતાની છત પર બેઠો હતો. તેણે પહેલી વખત અનુભવ્યું કે મૌસી પ્રત્યે તેના મનમાં ફક્ત મિત્રતા નહીં પણ ઊંડો સન્માન અને સ્નેહ પણ હતો. પણ તેણે નક્કી કર્યું કે જ્યાં સુધી તેનો અભ્યાસ પૂરો ન થાય અને તે પોતાના પગ પર ન ઊભો થાય ત્યાં સુધી તે પોતાના મનની વાત કોઈને નહીં કહે. બીજી તરફ મોના મનથી આકાશને જોઈ રહી હતી. તેના મનમાં ઘણા સવાલ હતા. શું મયંક પણ એ જ અનુભવે છે કે ફક્ત આ મારો ભ્રમ છે? આ સવાલોના જવાબ હજુ કોઈ પાસે નહોતા. પણ કિસ્મતે તેમના માટે એવો વળાંક તૈયાર કરી રાખ્યો હતો જ્યાં સત્ય છુપાવવું સરળ નહોતું. થોડા જ દિવસો પછી તેના ઇન્ટરવ્યૂનું પરિણામ આવ્યું. તેની પસંદગી એક પ્રતિષ્ઠિત કંપનીમાં થઈ ગઈ હતી. ઘરમાં ખુશીની લહેર દોડી ગઈ. ચાચીએ ભગવાન લી, હવે તો મીઠાઈ બને છે. એ જ સમયે વિદેશમાં હાજર ચાચાનો વિડીયો કોલ આવ્યો. મયંકે મુસ્કુરાઈને કહ્યું, આ બધું તમારા આશીર્વાદ છે. થોડા મહિના પછી ચાચાનો વિદેશથી કરાર પૂરો થઈ ગયો અને તેઓ પાછા ભારત આવી ગયા. આખો પરિવાર તેમને લેવા એરપોર્ટ પહોંચ્યો. વર્ષ પછી જ્યારે ચાચા ઘરે પાછા આવ્યા તો ચાચીની આંખો ખુશીથી ભરાઈ આવી. ચાચાએ કહ્યું, મયંક. ચાચાએ મયંકને ગળે લગાડી સોંપી હતી. તે તેને નિભાવીને બતાવી દીધી. મયંકે વિનમ્રતાથી કહ્યું, મેં ફક્ત પોતાનો ફરજ નિભાવી છે. થોડા દિવસો પછી એક સાંજે ચાચા અને ચાચી, તનુ, મૌસી, મયંક સૌ છત પર બેઠા હતા. પવન ખૂબ સુહાવનો ચાલતો અને હિંમત જાળવી. ચાચા, મને હવે સૌ સામે એક જરૂરી વાત કરવી છે. બધા લોકો તેની તરફ જોવા લાગ્યા. મેં પહેલાં પોતાના અભ્યાસ અને નોકરીને પ્રાથમિકતા આપી. હવે હું એક વાત ઈમાનદારીથી કહેવા માંગુ છું. તે થોડી વાર રૂકી ગયો. જો તમારા સૌની સહમતિ હોય અને જો મૌસી પણ ઈચ્છે તો હું તેમની સાથે લગ્નનો પ્રસ્તાવ રાખવા માંગુ છું. છત પર થોડી વાર માટે સન્નાટો છવાઈ ગયો. ચાચાએ પહેલાં મૌસીની તરફ જોયું. બેટી, તારી શું રાય છે? મૌસીએ સન્માન કહ્યું. મૌસીએ શાંત સ્વરમાં કર્યો છે. જો પરિવારની સહમતિ હોય તો મને પણ આ રિશ્તો સ્વીકાર છે. ચાચી મુસ્કુરાઈ ઉઠી. મને તો ઘણા સમય પહેલાંથી લાગતું હતું કે તમે બંને એકબીજાની ઇજ્જત કરો છો. તનુ ખુશીથી તાળીઓ વગાડવા લાગી. વાહ, તો હવે મૌસી પણ અમારી સાથે હંમેશા રહેશે. ચાચાએ મુસ્કુરાઈને કહ્યું, રિશ્તો ફક્ત પસંદથી નથી ચાલતો. વિશ્વાસ, સન્માન અને જવાબદારી પણ જરૂરી હોય છે. અને મેં છેલ્લા 2 વર્ષોમાં જોયું છે કે મયંક આ ત્રણેય વાતો પર ખરો ઉતર્યો છે. તેમણે મયંકના ખભા પર હાથ રાખ્યો. મને આ રિશ્તો મંજૂર છે. મયંકની આંખો ભીની થઈ ગઈ. તેણે નીચે ઝૂકીને ચાચા અને ચાચીના પગ સ્પર્શ કર્યા. થોડા મહિના પછી બંને પરિવારોની સંમતિથી સગાઈ થઈ. ગામથી મયંકના માતા પિતા પણ આવ્યા. તેમણે ચાચી અને ચાચાનો ધન્યવાદ કર્યો. તમે અમારા બેટાને ફક્ત રહેવાની જગ્યા નથી આપી, તેને પરિવાર આપ્યો. ચાચી મુસ્કુરાઈ. હવે તે ફક્ત તમારો બેટા નથી, અમારો પણ બેટા છે. સમય વીત્યો અને લગ્નનો દિવસ આવી ગયો. ઘર રોશનીથી ઝળહળતું હતું. રિશ્તાની ચહલપહલ, હાસ્ય અને શુભકામ, પરિવારની ખુશી અને આશીર્વાદ સાથે સંપન્ન થયું. મયંક પોતાના નવા જીવનની શરૂઆત કરી ચૂક્યો હતો. ઘર તે જ હતું પણ હવે તેમાં ખુશીઓ પહેલાં કરતાં ક્યાંય વધુ હતી. આ વાર્તા શીખવે છે કે જીવનમાં મહેનત, ધીરજ અને પરિવારના સમર્થન સાથે સપના પૂરા થાય છે અને સાચા સંબંધો સન્માન અને વિશ્વાસ પર ઊભા રહે છે.